નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. શહેરના આનંદપુરા કંપાથી તત્વ એન્જિનિયરિંગ કોલેજ સુધીના સર્વિસ રોડને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 7 કિલોમીટર લાંબો અને 5.50 મીટર પહોળો સર્વિસ રોડ 37 કરોડ 68 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. લાંબા સમયથી શહેરમાં ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને આ પ્રોજેક્ટથી મોટી રાહત મળશે. સર્વિસ રોડના નિર્માણથી સ્થાનિક વાહન ચાલકો, રાહદારીઓ તેમજ વેપારીઓને પણ સીધો લાભ મળશે. શહેરમાં વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂરી મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રોડના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે. મોડાસા શહેર એક વિકસિત શહેર છે. અરવલ્લી જિલ્લો એક વિકસિત જિલ્લો છે. આ જિલ્લાની અંદર એસજી બાયપાસ રોડ ઉપર વારંવાર અકસ્માતો થાય છે. વારંવાર અકસ્માતથી શહેરના ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવે છે. ત્યારે વર્ષો જૂની માગણી ગુજરાત સરકારે સ્વીકારી 37 કરોડ 68 લાખ રૂપિયા જે મંજૂર કર્યા છે અને જેના બંને બાજુ 5.50 મીટરનો પહોળો રોડ અને આનંદપુરા કંપાથી લઈ અને એન્જિનિયરિંગ કોલેજ સુધી 7 કિલોમીટર લાંબો રોડ બનાવી શહેરની જનતા માટે એક આનંદના સમાચાર છે. આ રોડ બનવાથી હોસ્પિટલો, આજુબાજુની સોસાયટીઓના તમામ રહીશોને કોઈપણ જાતના અકસ્માતનો ભોગ નહીં બને. આના માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અસ્તુ.